તારીખ 31 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીધામ આદિપુર મલ્ટી ટ્રેકિંગ રેલ લાઇનનું લોકાર્પણ કર્યું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તારીખ 31 માર્ચના રોજ વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશ અને ખાસ કરીને ગુજરાત માટે ₹891 કરોડની મહત્વપૂર્ણ રેલવે યોજનાઓનું લોકાર્પણ કર્યું છે। આ અવસરે ગાંધીધામ આદિપુર મલ્ટી ટ્રેકિંગ રેલ લાઇન પ્રોજેક્ટને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યો હતો। ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે બપોરે આયોજિત વિશેષ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને રેલવે અધિકારીઓની હાજરીમાં આ પ્રોજેક્ટ ખુલ્લો મુકાયો હતો। આ યોજનામાં ખેડબ્રહ્મા હિંમતનગર નવી ટ્રેન સેવા અને કાનાલુસ જામનગર રેલ લાઇન ડબલિંગનો પણ સમાવેશ થાય છે। ગાંધીધામ આદિપુર લાઇનના મલ્ટી ટ્રેકિંગથી કચ્છ વિસ્તારમાં રેલવે વ્યવહાર વધુ ઝડપી, સુગમ અને સુરક્ષિત બનશે, જેનો સીધો લાભ ઉદ્યોગો અને મુસાફરોને મળશે। નમસ્કાર મિત્રો, આજે મા ભારતીના ગૌરવ, ગુજરાતની ધરતીના સપોત, સવાયા કચ્છી દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતની પોતાની માતૃભૂમિ ઉપર પધારીને ગુજરાતના વિકાસ માટે જરૂરી જે કંઈ યોજનાઓ હતી કરોડોના ખર્ચે એ યોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણની કાર્યક્રમની સાથે સાથે ખાસ કરીને જે કંઈ ડ્રીમ જે કંઈ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ, વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ, મંત્રીમંડળના સૌ સદસ્યોની સાથે સાથે અહીં ગાંધીધામ મુકામે પણ ગુજરાતના મંત્રી અને કચ્છના પ્રભારી મંત્રી આદરણીય કાંતિભાઈ અમૃતિયાજી, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ, ધારાસભ્ય આદરણીય અનિરુદ્ધભાઈ અને પાર્ટી અને સંગઠનના સૌ આગેવાનોની મોટી ઉપસ્થિતિમાં આ ગાંધીધામ મુકામે પણ એક સુંદર મજાના કાર્યક્રમના માધ્યમથી ગાંધીધામ આદિપુર જે લાઇન છે રેલવે લાઇન એનું કન્વર્ઝનનું કામનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। आज माननीय प्रधानमंत्री ने गुजरात को तकरीबन 900 करोड़ की सौगात दी है। इसमें क्या है कि यहाँ पे गांधीधाम और आदिपुर के बीच में जो मल्टी ट्रैकिंग है वो सेक्शन भी चालू हो गया है। ये क्या है कि पैसेंजरों के लिए तो है ही, इसके अलावा जो गुड्स ट्रेनें उनके लिए भी फायदेमंद है, क्योंकि ये 11 किलोमीटर के ट्रैक से जो यहाँ के पोर्ट और जो दूसरे जगह है यहाँ से सामान ले जाया जा सकेगा, लाया भी जा सकेगा। तो इस तरह से क्या है कि टोटल कुल बात की जाए तो ये 11 किलोमीटर के ट्रैक में 152 करोड़ की लागत से ये बना है। तो ये कच्छ के लिए बहुत सुविधा है और इस तरह से ये सेक्शन बनने के बाद में लोगों को काफ़ी सहूलियत होगी। ये मल्टी ट्रैकिंग से ट्रेनों की संख्या कितनी बढ़ने वाली है आने वाले समय में? देखिए, डबल सेक्शन तो ऑलरेडी है ही, तीसरी और चौथी लाइन डालने से क्या है कि जैसे हमारा जो ऑपरेशन है, ट्रेन ऑपरेशन, वो स्मूथ हो जाता है। तो इसके लिए अलावा जो दूसरी गाड़ियों की संभावना और फ्रेट ट्रेनों की संभावना बढ़ जाती है। इसके अलावा जो ऑपरेशन स्मूथ होने से क्या है कि आवागमन तेजी से हो जाता है।